નમસ્કાર મિત્રો, મફત પ્લોટ યોજના શું છે, કોને લાભ મળી શકે, તમામ માહિતી જાણીએ। નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો, જેથી નવી અપડેટ મળતી રહે। તારીખ 2/9/2025ના પરિપત્રથી ગામતળ નિયમ કરવા તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવવા અંગેની કાર્યવાહી ઝુંબેશ હાથ ધરવા બાબતે સરકારે ચાલુ કાર્યવાહી કરી છે અને જેની અંદર જણાવ્યું છે કે 17/9/2025 સુધી આ કાર્યવાહી પૂર્ણ કરવાની અંતિમ તારીખ છે। જેની અંદર એક ઠરાવની વાત છે 1/5/17ની ઠરાવની જોગવાઈ મુજબ। તો શું છે જોગવાઈઓ? 1/5/17ના ઠરાવથી સરકારે એ સુધારો કર્યો છે। તો યોજનાનો હેતુ શું છે? રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ઘરવિહોણા કુટુંબોને 100 ચોરસ વાર ઘરથાળનો મફત પ્લોટ આપવાની આ યોજના ગરીબ ઘરવિહોણા કુટુંબો પોતાનું મકાન બનાવી શકે તે હેતુથી રાજ્ય સરકારે આ યોજના દાખલ કરી છે। આ યોજનાનો લાભ કોને મળી શકે? કે જેઓ પ્લોટ વિહોણા હોય, જેઓ સામાજિક, આર્થિક અને જાતિ આધારિત ગણતરી 2011 SECC ગ્રામ્ય વિસ્તારમાં પાત્રતા ધરાવતા કુટુંબો આવેલા હોય અથવા રાજ્ય કે કેન્દ્ર સરકારની હાઉસિંગ યોજના હેઠળ મકાન સહાય માટે લાયકાત ધરાવતા હોય, જેઓ પુખ્ત વયના હોવા જોઈએ, પતિ પત્નીના નામે રાજ્યમાં કોઈપણ સ્થળે પ્લોટ કે મકાન ન હોવા જોઈએ, જેઓ ગ્રામ્ય વિસ્તારમાં જે તે ગામમાં ઓછામાં ઓછા 1 વર્ષથી વસવાટ કરતા હોવા જોઈએ, જેના નામે ખેતીની જમીન ન હોવી જોઈએ અથવા સંયુક્ત નામે હોય અને વડવાના નામે જમીન હોય, તે જમીનમાં અરજદારના કિસ્સામાં પિયતવાળી જમીનના કિસ્સામાં અડધા હેક્ટરથી વધારે ન હોય અને બિનપિયતવાળી જમીનના કિસ્સામાં 1 હેક્ટરથી વધારે હોવી ન જોઈએ। તો આ જમીન છે એ સરકાર હસ્તકની તથા સરકારની ખરાબાની ગામતળમાં નિયમ કરીને, પંચાયત હસ્તકની જમીન ગામતળ માટે નિયમ કરીને જમીન સંપાદનની પ્રક્રિયા કરી અને એ પ્લોટની ફાળવણી કરી શકાશે। તો આ ઠરાવની જો તમારે જરૂર હોય તો નીચે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે એ ડાઉનલોડ કરી શકશો। અને નેક્સ્ટ વિડીયોમાં, આવતા વિડીયોની અંદર આપણે ફોર્મ વિશે પણ માહિતી આપીશું, કેવી રીતે ભરી શકાય, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને માહિતી મળતી રહે। આ ઠરાવનો વધુ અભ્યાસ કરવા માટે નીચે ડાઉનલોડ કરી નાખજો ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ઠરાવ। થેન્ક યુ, આભાર।